ओके ओके भाई, क्या काम थे आવો છો? વડોદરા બરોડા, સંસ્કારી નગરી. સંસ્કારી નગરી. ઓકે. હું જુનાગઢનો ગાઈડ ઉપરકોટ ફોર્ટ પ્રવીણગીરી ગોસ્વામી. તો અહીંથી આપણે ગેટ પાસેથી ગાઈડનું નક્કી થયું. બાકી પહેલાં તમે નક્કી કર્યું તો ગાઈડ જરૂર નથી, અને હું વહી ગયો હતો અને પાછી તમે બોલાવા આવ્યા હતા. તો જુનાગઢ આપણે પહેલી ગેટેથી મેં સમજાવવાનું સ્ટાર્ટ કર્યું હતું તમને. ત્યાંથી આપણે બે ભાણેજોએ ગેટ ખોલ્યા, ત્યાંથી પથ્થરની ખાઈ, ત્યાંથી આગળ ગયા નીલમ અને માણેક નામની તોપ, અને ત્યાંથી આપણે રાણક દેવીના મહેલ. એની ઉપર જે બે બાળકો હોમી દીધા હતા ત્યાંથી એક હિસ્ટ્રી બતાવી, 3 દર્શન બી મેં કરાવી દીધા હતા, કમ્પ્લીટ કર્યા હતા ને બધાએ. ત્યાંથી આગળ હું ગયો બુદ્ધ ગુફા. એ બુદ્ધ ગુફાની પણ હિસ્ટ્રી એક એક કીધી. ત્યાંથી અડી અને ચડીની વાવ, હા, એ બધી તમામ હિસ્ટ્રી, ક્યારે પાણી એવું, કઈ રીતે એવું, કેટલા વર્ષે ગેટ બંધ રહ્યો, આ બધું કોઈ કીધેલું. 100%. તો એ જગ્યાએથી આપણે પછી આગળ ગયા હતા. એ જગ્યાનું નામ હતું નવઘણ કૂવો. એ નવઘણ કૂવામાં બધી માહિતી આપી. હવે ત્યાંથી આગળ ગયા હતા આપણે અનાજના કોઠા. કોઠા કેટલા વર્ષ અનાજ રહ્યું, કઈ રીતે રહ્યું, બધું માહિતી આપી. હવે એ કોઠાથી આગળ ગયેલા એટલે આપણે અત્યારે ઊભા છીએ જગ્યા પાણીના તળાવ. તો એ કઈ રીતે બનાવ્યા એ બધું મેં સમજાવ્યું. અહીંથી પાણી જુનાગઢ જાય એ બી બધી માહિતી કમ્પ્લીટ આપેલી છે. હા, તો તમને જુનાગઢ કેવું લાગ્યું ભાઈ? હવે તમે ગાઈડ વગર ગયા હો તો અત્યારે તમે ક્યારના નીકળી ગયા હોત અને કંઈ પણ માહિતી સમજણ ના પડે. ગાઈડ વગર કોઈ આગળ વધી ના શકે. હા, અને ગાઈડ હોય તો જ આપણને આ કિલ્લાની સમજણ પડે, નહીં કે ના સમજણ પડે. હા, સમજણ તો પડે, પણ આપણી જે ધરોહર છે આખી હિસ્ટ્રી જાણવા ના મળે. હા, જે ધરોહર છે એને સાચવશે કોણ? આપણા બાળકો. સાચી વાત છે. તો એને જાણ નહીં હોય તો આ બધું ભૂસાઈ જવાનું એક દિવસ. એટલે અમારું કેવું એવું છે કે ગાઈડ લઈને જ જાઓ આગળ, અને આપણી ધરોહરને સમજાવો કે આપણું હિસ્ટ્રી જાણવા જેવી છે, તો જ આગળ વધશે આપણી હિસ્ટ્રી. તો બધા ખુશ થઈને જશો ને અહીંથી? ઓકે, તો બધા એક હારે ખાલી બોલજો, જય ગિરનારી. રેડી રેડી.